હાલ તમે જે આ બેનનું નાનકડું જે ગીત સાંભળ્યું એ જો આગળ સાંભળી લીધું ને તો ખરેખર યાર તમે બધા એવું જ કહેવાના છો કે આજ સુધી ગુજરાતની અંદર યાર અમે ઘણા બધા કલાકારોના ગીત સાંભળ્યા છે, પરંતુ ખરેખર આ બેન જેવો અવાજ તો બીજા કોઈ કલાકારનો નથી, આવું જ કહેવાના છો. કારણ કે આ બેને કોઈ પણ માઇક કે મ્યુઝિક કે બીજા કોઈ સાઉન્ડ વગર ખાલી એમને એમ જ આમ ઊભા ઊભા ગીત ગાયું છે. અને બેન જ્યારે આ ગીત ગાય છે ને ત્યારે આ ગીત યાર મોરને પણ ગમી જાય છે. આ જે મોર બોલે છે ને એના પછી જે આ બેન જે સ્માઇલ કરે છે ને, ખરેખર આ બેનનો અત્યારે જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે ને એ લોકો ખૂબ જ યાર પસંદ કરી રહ્યા છે. અને એમ કહી રહ્યા છે કે આ બેન જો ગીત ગાવાનું ચાલુ રાખશે ને તો ગુજરાતના દરેક કલાકારને પછાડી મારી અને બધાની સાઈડ કાપી અને ગુજરાતના ટોપ કલાકારોની અંદર આ બેન આવી જવાના છે. તો હવે વધારે વાર કરવી છે જ નહીં. સૌથી પહેલાં ને તરત જ આ નર્મદાબેન મકવાણાએ જે આ ગીત ગાયું છે, જે આ મકવાણા પરિવારની આ દીકરીએ જે ગીત ગાયું છે એ સૌથી પહેલાં તમને ગીત સંભળાવું છું. તો એકવાર આજનું આ બેનનું ગીત સાંભળતા જો. અને ખાસ ભાઈઓ, આપણી આ યુટ્યુબ ચેનલ માલાજી ક્લિપ્સ ઉપર તમે પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને દરરોજ નવા નવા કલાકારોના ગીત અને નવા નવા કલાકારો સાથે મુલાકાત થતી રહેશે. તો એકવાર આજે બેને જે ગીત ગાયું છે તમે બધાએ સાંભળ્યું છે કે મળશું આપણે મોરલાવાળા પ્રદેશમાં, એ જ ગીત ગાયું છે, પરંતુ બેનનો અવાજ એ બીજા કલાકારો કરતાં અલગ છે. તો એકવાર બેનનું આજનું આ ગીત સાંભળો અને તમને જો ગીત પસંદ આવે છે તો વધુ લોકો સુધી શેર કરી દેજો, જેથી કરીને માર્કેટની અંદર બેનનું એક અલગ પ્રકારે નામ બને. તો એકવાર આજનું આ ગીત સાંભળી લો.